નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિશા અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાઈ। પીડિતા ઉપર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપે 2 વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઈસ્ટ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। સેન્ટ ઝેવિયર્સની રિયુનિયનની મીટિંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમયે હવસનો શિકાર બનાવી બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ફરાર। વાગરાના લખી ગામના 10,000 લોકોની 17 મુદ્દાઓનો ઠરાવ કલેક્ટરની સુપરત। હોસ્પિટલ, રોજગારી, ગ્રીન બેલ્ટ, પ્લોટ, ગૌચર, તલાવડી, ઉદ્યોગો નહીં આવેલ જમીન પરત કરવા રજૂઆત। ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં સેફટીના અભાવે અકસ્માતની ઘટનાઓમાં વધારો। પાંડોલી જંબુસરના 2 ઉદ્યોગોમાં નીચે પટકાતા 2 કામદારોના મોત। ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। શાળામાં શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે 2 વાર બળાત્કાર ગુજાર્યો હોવાનો ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સેન્ટ ઝેવિયર સ્કૂલની રિયુનિયનની મીટિંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। તારીખ 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સેન્ટ ઝેવિયર શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમયે હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે। આ જ પીડિતા સાથે અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપાલે અયોગ્ય વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ જિલ્લાના 2 અલગ અલગ ઉદ્યોગોમાં સેફટીના અભાવે નીચે પટકાતા 2 કામદારોના મોત નીપજ્યા હતા। પાનોલી જીઆઈડીસીમાં આવેલ બ્લુટેક્સ કંપનીમાં રાજેન્દ્ર વકીલ મહંતી 15 ફૂટ ઊંચાઈ ઉપર કામ કરી રહ્યો હતો। તે દરમિયાન કામદાર નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું। ઘટના અંગે પાનોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ જાતની સેફટી વિના કામ કરાવતા કંપનીના સત્તાધીશો તેમજ કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે। જ્યારે આવી જ રીતે જંબુસર તાલુકાના માલપુર ગામમાં આવેલ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીના 35 વર્ષીય કામદાર રાજેન્દ્ર સાવન રાઠોડ લાઇટના થાંભલા ઉપર વાયરિંગ કરવા ચડ્યો હતો। તે દરમિયાન તે જમીન પર નીચે પટકાયો હતો, જેનું ગંભીર ઈજાઓને પગલે સારવાર મળે તે પહેલા જ કામદારનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવ અંગે કાવી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે। વાગરા તાલુકાની લખી ગ્રામ પંચાયતે શિક્ષણ, આરોગ્ય, વિકાસ, રોજગારી સહિતના 17 મુદ્દે ગ્રામસભામાં કરેલા ઠરાવ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાગરાની લખી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં વર્ષોથી વણ ઉકેલ્યા પ્રશ્નો અંગે ઠરાવ કરાયો હતો, જે અંગે આજે જિલ્લા કલેક્ટરને ધારાસભ્ય અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં સરપંચ સહિત ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું। લખી ગામે જે સંપાદિત જમીનમાં ઉદ્યોગ ન આવ્યા હોય તે ખેડૂતોને પરત કરવી, ગ્રામજનો માટે દહેજમાં નિઃશુલ્ક હોસ્પિટલ, 584 છાત્રોને રમવા માટેનું મેદાન ફાળવવા અંગે માંગ કરાઈ હતી। તો ગામ તળની 500 મીટર જમીન જેને વળતર ન મળ્યું હોય તે સંપાદન મુક્ત કરવી, લેન્ડ લૂઝર્સને ઉદ્યોગોમાં નોકરી, 2500 ઢોર માટે ગૌચર જમીન આપવી, 10 હેક્ટર ગામ તલાવડી માટે ફાળવવી, ગામ ફરતે 200 મીટરનો ગ્રીન બેલ્ટ બનાવવો, ઉદ્યોગોને જમીન આપનાર ખેડૂતોને રહેવા માટે પ્લોટ, CSR હેઠળ ગામનો વિકાસ કરવો, 10,000ની વસ્તી ધરાવતા ગામોને 2 સ્મશાન માટે જગ્યા આપવા આવેદન આપી રજૂઆત કરાઈ છે। આ જો તમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર અપાવેલા છે। અમારા જીઆઈડીસી સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી 151 વાગા વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો, વડીલો, યુવાનો, મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે। અમે આજ રોજ આવેદનપત્ર અપાવેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે, ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે। આજ રોજ લખી ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટીના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો, તો હું ચોક્કસ આવેલો છે। એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન
એમને પ્લોટોનો છે. એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે. એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનું કાર્યવાહી ચાલુ છે. ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરીને પૂર્ણ કરીશું. અંકલેશ્વર એકતા કપ પ્રીમિયમ લીગ સિઝન 5 નો બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે પ્રારંભ કરાયો હતો. અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે કલ્પેશ પટેલ, કાર્તિક કોડી અને અશરફ દિવાન દ્વારા છેલ્લા 4 વર્ષથી એકતા કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર એકતા કપ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે ખેલાડીઓએ રાષ્ટ્રગીતના ગાન સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર એકતા કપ પ્રીમિયમ લીગ સિઝન 5 માં આમંત્રિતો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ બુરહાની સ્પોર્ટ્સ ક્લબના સુંદર ગ્રાઉન્ડ ઉપર એકતા કપ અંકલેશ્વરના ખેલાડીઓ માટે જે રમાઈ રહી છે સિઝન 5 એક ઘણા સારા વાતાવરણમાં જે શરૂઆત થઈ જઈ રહી છે. અને ખાસ કરીને આ લીગની જે હું આ ટુર્નામેન્ટની જે વાત કરું એ જે સિઝન 1થી એને ફોલો કરું છું, ઉત્તરોત્તર જે લોકો પ્રગતિ કરી રહ્યા છે ખરેખર પ્રશંસનીય છે. દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને સેવાડાના લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટેલ રંગલોટ્સ ઇન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપમાં સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને SDMMN મનાની, દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર આકાશ કુમાર લાલ, સંદીપ કટારિયા તેમજ અમિત ભટ્ટાચાર્ય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે હું પીપીટી જોતા હતા. બધું મતલબ દીપક ફાઉન્ડેશન એટલી ઓલ્ડ સંસ્થા છે, મતલબ 1982 થી એના એસ્ટાબ્લિશમેન્ટ છે. અને આપણા ઓફિશિયલી જો CSR ભારત સરકારની કંપનીઝ એક્ટ જો 2013 થી સ્ટાર્ટ થઈ છે, એના પહેલાથી તમે એ કામ કરી રહ્યા છો, તો એ ઘણું સારું ઇમ્પેક્ટ છે આપણા માટે. પરસોત્તમ રોહિત છે. મારું ગામ વાગડ તાલુકો જિલ્લો ભરૂચ. દીપક ફાઉન્ડેશન સંઘાત પ્રોજેક્ટ દ્વારા મને જે ઇન્વેસ્ટ કરવામાં આવે છે અને મારા છોકરાનું મરણ થયા પછી મને જે સરકારી યોજનાનો લાભ અપાડે છે, હમણાં ગામના દીપક ફાઉન્ડેશનની મેડમ દ્વારા જે અમને માર્ગદર્શન આપેલું છે અને ડોક્યુમેન્ટ એકત્રિત કરીને જે એમને સ્કીમના લાભો અપાડે છે એ બધી એમને હું આભાર વ્યક્ત કરું છું. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ, પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે. ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે, શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી બાદ રાજપીપળા ચોકડી પાસે ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી લઈ સાળંગપુર સુધીના માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ GIDCમાં પ્રવેશવાના માર્ગ પર પણ વાહનોની કતાર જોવા મળી હતી અને આ તરફ અંકલેશ્વર નેશનલ હાઈવેના સર્વિસ રોડથી લઈ સહયોગ હોટલ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. ટ્રાફિક જામની સર્જાતી વારંવારની પરિસ્થિતિથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આ પરિસ્થિતિ પર અંકુશ મેળવવા પોલીસ વિભાગ નક્કર આયોજન કરે તે અત્યંત જરૂરી છે. ભરૂચ SOGએ ઝઘડિયા અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસેથી શંકાસ્પદ એસેસનો ભંગાર મળી કુલ 3.73 લાખના મુદ્દામાલ સાથે ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. ભરૂચ SOGનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા GIDCથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વરના કાપોદ્રા રોડ તરફ જનાર છે,
જેવી બાતમીના આધારે ઝઘડિયા અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી SS નો ભંગાર અને SS સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે ભરકુદરા ગામની ગ્રીન વેલી રો હાઉસમાં રહેતો ચાલક મોહમ્મદ વસીમ મોહમ્મદ ઈસા ખાનની ભંગાર અંગે પૂછપરછ કરતા તે ઝઘડિયા VIDCની નુબર્ગ એન્જિનિયરિંગ ખાતેથી નોબલ માર્કેટના સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા ઇસરાર ઉર્ફે સોનું એ ભરાવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે 5780 કિલો ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ 3.73 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભરૂચ જિલ્લા શાખા દ્વારા વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો 200 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે રેડ ક્રોસ બ્લડ બેંકના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર જે ખીલવાણી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવેલો છે, જેમાં અમને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી સહકાર મળેલો છે અને અત્યાર સુધી અમારે ત્યાં 200 લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. હજુ પણ લાભાર્થીઓ આવી રહ્યા છે અને અમને સારો એવો સહકાર પબ્લિકનો તથા અમારી સંસ્થાનો મળેલો છે. અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમ નગર સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ વેલકમ નગર સોસાયટીમાં ફ્લેટમાં રહેતા જિગ્નેશભાઈ નોકરીએ ગયા હતા અને તેમના બાળકો શાળાએ અભ્યાસ અર્થે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી, જેના પગલે જિગ્નેશભાઈ પણ દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા અંકલેશ્વર B ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફ્લેટ નંબર 2 માં ચોરી થયેલી છે. અમે દિવસ દરમિયાન તો જોબ પર હોય, છોકરાઓ સ્કૂલે હોય અને એ દરમિયાન 11 થી 5ના ટાઈમે આ બનાવ બન્યો છે. નાની છોકરી ઘરે આવી ત્યારે ખબર પડી કે આવું થયું છે, ચોરીનો બનાવ બન્યો છે અને સોના ચાંદીના દાગીના એ લઈ રહ્યા છે. ભરૂચ શહેર ડિવિઝન પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સિટી સેન્ટર સામે નગરપાલિકાના પડતર પડેલ શોપિંગની દુકાનોની પાછળના ભાગે એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો જાળી ઝાંખરામાં સંતાડી રાખેલ છે, જે જથ્થો સગેવગી કરનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની 440 નંગ બોટલ મળી કુલ 44,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ધોળકુઈ બજાર મોગલપુરામાં રહેતો મનોજ ઉર્ફે ગોગો ચંદુ રાઠોડને ઝડપી પાડ્યો હતો, જ્યારે બુટલેગર દેવ ઉર્ફે ગદો પ્રવીણ મકવાણાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે આચારવાડાની ખડકી સોનેરી મહેલ ખાતે રહેતો ભાવિન ઉર્ફે ગની 4 વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હાજી ખાના સોની ફળિયા ખાતે જલારામ મંદિર પાસે મૂકી ગયેલ છે અને આ જથ્થો સગેવગી કરનાર છે. જેવી બાતમીના આધારે શહેર ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળી 4 વ્હીલ ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 155 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 87,000 નો દારૂ અને ગાડી મળી કુલ 2.87 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર ભાવિન ઉર્ફે ગનીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાઈ. પીડિતા ઉપર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપે 2 વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઈબ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. સેન્ટ ઝેવિયર્સની રિયુનિયનની મીટિંગના બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમયે હવસનો શિકાર બનાવી. બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ફરાર. વાગરાના લખી ગામના 10,000 લોકોને 17 મુદ્દાઓનો ઠરાવ કલેક્ટરને સુપરત. હોસ્પિટલ, રોજગારી, ગ્રીન બેલ્ટ, પ્લોટ, ગૌચર, તલાવડી, ઉદ્યોગો નહીં આવેલ જમીન પરત કરવા રજૂઆત. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં સેફટીના અભાવે અકસ્માતની ઘટનાઓમાં વધારો. પાંડોલી જંબુસરના 2 ઉદ્યોગોમાં નીચે પટકાતા 2 કામદારોના મોત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.